જો તમે પણ ઇલેક્ટ્રિક વ્હીકલ ચલાવતા હોય તો સાચવજો, ક્યાંક તમારી જોડે પણ આવું ન થાય. આ ભડભડ સળગતા ટુ વ્હીલરના દ્રશ્યો છે અમદાવાદ મણિનગર વિસ્તારના, જ્યાં દક્ષિણી સોસાયટીમાં આ ઘટના બની. જાહેર રસ્તા પર અચાનક જ ઇલેક્ટ્રિક વ્હીકલમાં આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. જોકે આ ઘટનામાં ઇલેક્ટ્રિક વ્હીકલ એ બળીને ખાખ થયું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. સાહેબ બેકાર છે સાહેબ. આજે એક વસ્તુ છે, હું આટલા રૂપિયા ખર્ચીને 75,000 રૂપિયામાં ગાડી લીધેલે, મારા જોડે બિલ છે, આ ગાડીની વોરંટી છે સાહેબ, બરાબર છે. અને મારો મન કે મારો જે મુદ્દો છે સાહેબ એ નથી. મારો છોકરાને કાલ ઉઠીને કંઈ થઈ ગયું હોત, આ કંપની મારા છોકરાને ભરીને આપવાની હતી સાહેબ. મેં આ સ્ટાન્ડર્ડ કંપની છે, રેપ્યુટેડ કંપની છે, એ જોઈને મેં લીધી. નહીં તો 30-40,000 રૂપિયામાં બેટરીવાળી ગાડીઓ મળે છે. મેં કેમ રેપ્યુટેડ કંપનીની ગાડી લીધી કે ભાઈ એક બ્રાન્ડ છે. પણ જો બ્રાન્ડની જો આવી હાલત હોય સાહેબ, તો હું નમ્ર વિનંતી કરીશ બધાઓને કે આ ઓરેવા કંપનીની ગાડીઓ કોઈએ લેવી નહીં સાહેબ.